પ્લીઝ, પોલીસને એમનું કામ કરવા દો. વસંત, હવલદાર, સાહેબ, આપણે વિક્રમસિંહને મેથી પાક આપીએ એ પહેલાં જ એની આવી હાલત થઈ ગઈ. વસંત, મજાક નહીં, પાણી આપો એમને. વિક્રમસિંહ, પાણી પીઓ. વિક્રમસિંહ, વિક્રમસિંહ. કોણ છે? મારે કેસર છોડી દો. વિક્રમસિંહ, કેસર ક્યાં છે? મારો હજી મને મારો. વિક્રમસિંહ, કેસરને તમે જ ગાયબ કરી છે ને? મારી કેસરને છોડી દો. સાહેબ, આવું કેમ બોલે છે? કેસરબેનને તો વિક્રમસિંહ જ ગાયબ કર્યા છે ને. વિક્રમસિંહ, કેસર ક્યાં છે? હા, વિક્રમસિંહ, કેસર ક્યાં છે? પ્રમોદ, નિર્મળાબેન ક્યાં છે? ગેસ્ટ રૂમમાં તો એ નથી. એ તો જતા રહ્યા. જતા રહ્યા? ક્યારે? થોડી વાર પહેલા જ. અને મને કહીને ગયા છે કે તમને બધાને એમને જવાની જાણ કરી દઉં. નિર્મળાબેન બિચારા આપણા ઘરમાં કેટલું અપમાન સહન કરે. કદાચ એટલે જ જતા રહ્યા હશે. બેબી, શું બોલો છો તમે પ્રમોદની સામે? હા, પ્રમોદ, જાઓ અંદર જાઓ ને તમારું કામ કરો. સાચું છે, એ જ કહી રહી છું મોટી બેન. નિર્મળાબેન જમવા બેઠા ત્યારે ત્યાંથી ઊભા થઈને તમે જતા રહ્યા હતા. અને વેદિકા વહુએ રૂમમાં આવીને નિર્મળાબેનના મોઢા પર સાડીઓ મારી અને કહ્યું કે આ સાડી તમે ગરીબો માટે કાઢેલી હતી, હવે આ તમારા કામમાં લાગશે. તો શું આ નિર્મળાબેનનું અપમાન ના કહેવાય? ઘરની વહુઓ ઘરના વડીલોનું જ અનુકરણ કરતી હોય છે. બેબી, તમને શું એમ લાગે છે કે વેદિકા વહુને નિર્મળાબેનનું અપમાન કરવા માટે અમે શીખવાડ્યું? વેદિકા વહુને તો એ ચાન્સ જ જોઈતો હતો. નિર્મળાબેન સામે જમવાની થાળી પરથી ઊભા થઈને તમે વેદિકાને ચાન્સ આપી દીધો. મોટી બેન, આજ સુધી આપણા ઘરેથી કોઈ પણ ભૂખ્યું ગયું નથી. જે પણ કોઈ આવ્યું છે, જે પણ સમય આવ્યું છે, આપણે એમને જમાડીને જ મોકલ્યા છે. અને જમાડીને મોકલવાનો રિવાજ તમે જ નક્કી કર્યો છે ને? તો આપણે શું કર્યું નિર્મળાબેન સાથે? હા, એ આપણા ઘરેથી દુઃખી થઈને ગયા. અને આપણા ઘરેથી કોઈ દુઃખી થઈને જાય એ સારી વાત ના કહેવાય. હે ભગવાન, અમારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો અમને માફ કરી દેજો.